પૂર્વાપર સંદર્ભ ગુજરાતી બોલું કે સંસ્કૃત બોલું? ગુજરાતી. એક એક વાક્ય બોલું છું એ તમારે શોધી લેવાનું છે. જવાબ તૈયાર જ છે, શોધવાનું છે. હો ને? તે માણસને બ્રહ્મા પણ ખુશ કરી શકતા નથી. બ્રહ્મા પણ ખુશ કરી શકતા નથી. ભાષાંતરમાં હું સમજાવીશ તો ખરી જ. હો ને? ચિંતા નહીં કરો. ખુશ કરી શકતા નથી. નેક્સ્ટ એટલે બીજું. હો ને? તમે લાઈન બદલવાની. હું તો નંબર નથી મારતી, બુલેટ કરું છું. તમે જે કરતા હોય. મૂર્ખાઓનું આભૂષણ. મૂર્ખાઓનું આભૂષણ મૌન છે. મૌન રહેવામાં ડાયો દેખાય. મૂર્ખાઓનું આભૂષણ મૌન છે. નેક્સ્ટ. વિવેકમાંથી ભ્રષ્ટ થયેલાઓનું સેંકડો રીતે પતન થાય છે. સેંકડો રીતે એટલે ગમે તે રીતે એનું પતન થાય. સેંકડો રીતે પતન થાય છે. નેક્સ્ટ. બધાની દવા શાસ્ત્રમાં કહેલી છે, પણ મૂર્ખ માટે કોઈ દવા નથી. નેક્સ્ટ. તેઓ મનુષ્યના રૂપમાં પશુની જેમ ભારરૂપ છે. નેક્સ્ટ. સહેજ લાંબી લીટી છે, પણ લખવી પડશે. જેમના યશરૂપી દેહને વૃદ્ધાવસ્થાને લીધે અને મરણને લીધે નીપજતો ભય નથી. તે પુણ્યાત્મા અને રસ નિરૂપણમાં ઉત્તમ કવિઓ વિજય પામે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે કવિ ક્યારે મરતો નથી. આપણે આજે પણ કાલિદાસને યાદ કરીએ છીએ, શેક્સપિયરને કરીએ છીએ. નેક્સ્ટ. તલવારની ધાર ઉપર ચાલવા જેવું આ કઠિન વ્રત સજ્જનોને કોણે ઉપદેશ્યું હશે? નેક્સ્ટ. જેના જન્મથી વંશની ઉન્નતિ થાય તે જ ખરેખર જન્મેલો કહેવાય. તમારી નામના થાય તો જ તમારું જીવન સારું કહેવાય, એમ કે છે. નેક્સ્ટ. ફૂલોના ગુચ્છની જેમ મનસ્વી વ્યક્તિની બે અવસ્થાઓ હોય છે. તે બધા લોકોના
માથા ઉપર રહે અથવા અથવા વનમાં જ ખરી જાય, વનમાં જ ખરી જાય, એની કિંમત ના થાય. નેક્સ્ટ, બધા ગુણો સોનાના આશ્રયે રહેલા છે. સોનાના, પૈસા નાણા વગરનો ના થયો કે વચ્ચે સોનાના આશ્રયે રહેલા છે. નેક્સ્ટ, જે દાન કરતો નથી, જે દાન કરતો નથી કે ભોગવતો નથી, તેની ત્રીજી ગતિ, કૌંસમાં લખી લો નાશ, થાય છે. નેક્સ્ટ, વારાંગનાની જેમ, વારાંગના એટલે જે ગાવાનો વ્યવસાય કરે છે એ, વારાંગનાની જેમ રાજનીતિ અનેક સ્વરૂપવાળી છે.